અને એની કારકિર્દીએ આજે જસ્ટિસ માટે હું લાગુ કરું કે જ્યારે શરૂઆત કરી ત્યારે એમને ખબર ન હોય, પણ પ્રફુલ્લભાઈ મહેતા, ત્યાર પછી પ્રકાશભાઈ રાણીકા, ત્યાર પછી ડીબીએન રાઈટ હતા. એની વચ્ચે ઘણા પ્રમુખો આવી ગયા, પણ કહેવાનું શું છે મારું કે ડીબીએન જે હરણફાળ નહીં પણ સિંહ કૂદકો જે માર્યો એ તો ખરેખર દાદને પાત્ર છે. બગસરાને આજે હિન્દુસ્તાનના નકશા ઉપર મૂકી દીધું. આપણે ઇન્ટરનેટ મીડિયા ઉપરથી લેવા માટે પ્રયાસો કરીએ છીએ, પણ ભાઈ ડીવીએને તો એની પ્રવૃત્તિઓ એમના સાથીઓ સાથે છે. અલબત્ત એકલો નથી, પણ આખી ટીમ એમની સાથે છે. પણ એ ટીમે જે જબરદસ્ત સફળતા પ્રાપ્ત કરી છે એ ખરેખર બગસરાને ગૌરવ અપાયું છે. પહેલા બગસરા માટે તો એક આ સંસ્થા આશીર્વાદરૂપ છે. સંસ્થાઓ જુદા જુદા પ્રકારની હોય છે, કાર્યરત, અર્ધ કાર્યરત, અતિ કાર્યરત. એમાં 100 કિલોમીટરની ઝડપે ચાલતી અતિ કાર્યરત જો કોઈ સંસ્થા હોય તો એને હું દેશી મેળવું છું, ઓછા છે. એટલે આજે એની હિંમત, એની દ્રઢતા અને એની કામ કરવાની શૈલી એ માટે એમને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને એની સાથોસાથ આ એક સંસ્થા એવી છે કે નિવૃત્ત થયેલા માણસોના હોદ્દેદારો, એના સભ્યો એ ડબલ સ્પીડથી આને સહકાર આપે છે. ભાઈ શ્રી દિવ્યેશભાઈ વાત કરી, જાણવા મળ્યું કે 167 પ્રોજેક્ટ એમણે 417 દિવસમાં પૂરા કર્યા. આનું કેલ્ક્યુલેટર માંગીએ તો એક પ્રોજેક્ટ 18 દિવસે એક પ્રોજેક્ટ કર્યો. આ રીતે 417 દિવસે 167 પ્રોજેક્ટ એમણે કર્યા. એ કોઈ નાની સૂની બાબત ન ગણાય. ભારતના નકશાની અંદર બગસરા દેશને જેમણે ઉમદા સ્થાન અપાવી અને ગૌરવવંતું સ્થાન અપાવ્યું છે એ બદલ એ અભિનંદનને પાત્ર છે. બીજી બાબત એ પણ જાણવા મળી કે ભાઈ દિવ્યેશભાઈની આવી ઉત્સાહ પ્રેરક કામગીરીને ધ્યાનમાં લઈ અને ગુજરાત રાજ્યના એ બિઝનેસ ઝોન કોઓર્ડિનેટર તરીકે એમની નિમણૂક કરવામાં આવી છે. મને સમાચાર મળ્યા છે ત્યાં સુધી આ પદ માટે 24 ઉમેદવારો હતા અને એમાં દિવ્યેશભાઈને એ નિમણૂક મળી છે. એ પણ આપણા માટે ગૌરવની બાબત છે. દેશના મોટા મોટા શહેરોની વચ્ચે તંદુરસ્ત હરીફાઈ વચ્ચે કામ કરી અને દિવ્યેશભાઈ જે 167 પ્રોગ્રામો કરી અને જે પ્રથમ નંબર મેળવે છે એ બદલ હું સિટી કાઉન્સિલના તમામ સદસ્યો વતી એમનો હાર્દિક આભાર માનું છું. અને આ પધારેલા માન મોટા મહેમાનો, ભાઈઓ તથા બહેનો, આજે દિવ્યેશભાઈ રાઈટ સંસ્થા માટે લોકોએ તો ઘણું કીધું, અહીંના સમાજે પણ ઘણું કીધું, પણ એક લાઈફ મેમ્બર તરીકે આ સંસ્થાની સાથે સંકળાયેલો છું, એજીએફ તરીકે જેનો અર્થ થાય છે, તો મારે પણ એને માટે ખાસ બોલવાની મારી ઈચ્છા હતી કે ભાઈ દિવ્યેશભાઈ માટે જો ન બોલીએ તો આપણે એમાંથી કંઈક આપણે ભૂલ કરીએ છીએ. એ દ્રષ્ટિએ હું આજે આપને કહું છું કે 167 પ્રોજેક્ટ કરનાર જે વ્યક્તિ છે એને માટે એટલું તો કહી શકાય કે ઇંગ્લિશમાં કહેવત છે કે વિલ વિલ ફાઇન્ડ એ વે. વર્ષો પહેલાની એક ઇંગ્લિશ ઓથરે આ કહેવત દીધી છે, જો મન હોય તો માનવે જવાય. એમની ઈચ્છા જ્યારે પોતે પ્રમુખ તરીકે થયા ને ત્યારે જે શબ્દો બોલ્યા હતા 101 પ્રોજેક્ટ કરશે એને બદલે 167 પ્રોજેક્ટ કરીને પૂર્ણ કરે છે. આજે આવા વ્યક્તિ, આવી પ્રેસિડેન્સી મેં કોઈ આટલા વર્ષોમાં કોઈ પણ ઓલામાં મેં જોયેલું નથી. એની પાસેથી દરેક પ્રેસિડેન્ટે પાસ અને નવા જે માટે એમ આપણે પ્રેરણા લેવા જેવું છે. અને બગસરા ચેપ્ટરનું જે નામ એને નેશનલ લેવલે ઉજાડ્યું છે, ઝોન લેવલે જે એમને સન્માન થયું છે અને જે એમને બિઝનેસ લેવલનો જે કોઓર્ડિનેટર તરીકેની જે પોસ્ટ આપવામાં આવી છે એ ખરેખર આપણને એમ થાય છે કે ગૌરવ માટેનું એને માટે સાચું બગસરા ચેપ્ટરનું ગૌરવ છે, એમની જ્ઞાતિનું ગૌરવ છે
તેમજ દિવેનભાઈ માટે ગૌરવનું છે. હું તો હજી ત્યાં સુધી કહું છું કે ભવિષ્યમાં તેઓ ઝોન પ્રેસિડેન્ટ બને, નેશનલ પ્રેસિડેન્ટ બને, અને અત્યારના સંજોગોમાં એક તમે એકે જાહેરાત એ કરવા માંગુ છું, તેઓ અત્યારના પરદેશ જવા માટે અમારી ઇન્ટરનેશનલ સંસ્થા છે, ઇન્ડિયાની જુનિયર ચેમ્બર સંસ્થા નથી. ઇન્ટરનેશનલ સંસ્થાની અંદર તેઓ જવાની માટે પ્રયત્ન કરી રહ્યા છે. એ દિવેનભાઈ માટે આપણે ખરેખર શુભેચ્છા પાઠવવા જેવું છે. આવા પ્રમુખ કોઈને મળશે નહીં. આ તો આજે સરકારની અંદર જો આવી સંસ્થાઓના હોદ્દેદારો જો આવે ને ખરેખર જો સરકારનું કામ કરે તો ભારતના ઘણા પ્રશ્નો આપણે હલ થઈ શકશે. મારા વતી કઈ બોલવો ભૂલ થયો તો તમે માફ કરજો. બાકી એમ થાય છે કે ખરેખર એમની જે પ્રગતિ છે એ પ્રગતિ માટે આપણે હાર્દિક અભિનંદન આપીએ ને આપણે હજી જેટલા પગથિયા જેટલા નવા પ્રેસિડેન્ટ આવે એને જો સહકાર આપશું તો ખરેખર તેઓ આ સંસ્થાનું, આ ગામનું, આ દેશનું સુધાર સારી રીતે ચાલી શકશે. એટલું કહીને હું વિરમી જાઉં છું. પોતાના જુનિયર ચેમ્બરના મેમ્બર જેથી હિતેશ ટીકાણીને નમ્ર વિનંતી કે તેઓ જેથી વિજય નાયકનું ફૂલ હાથી સન્માન કરે. જેથી હિતેશ ટીકાણી. જ્યારે ખૂબ જ મહેનતનું કામ હોય અને પોતાના એટલા બિઝી વર્કમાંથી પણ ગમે ત્યારે તળાવ પરથી ઊભા થઈ જાય જેસીના કામ માટે, તેવા એક ફેમિલી મેમ્બરની જેમ જેમ તમારે કામ કર્યું છે એનો ક્યારેય પણ ઋણ ચૂકવી શકતો નથી. પણ એ મારી લાગણી સ્વીકારવા કે એના માટે કોઈ શબ્દ નથી મારી પાસે કે હું અત્યારે યાદ કરી શકું કે બોલી શકું, એવો કોઈ ઓર્ડ નથી. પણ એમને મારે સન્માનવા એ મારી ફરજ છે. પ્લીઝ વેલકમ જેથી પ્રવીણભાઈ નરેશ્વર, 5 પ્રેસિડેન્ટ દિવસ અને રાત્રિની જહેમતથી પોતાની આવડત અને ઉત્સાહથી સુંદર કામગીરી દ્વારા બગસરા જુનિયર ચેમ્બરને નેશનલ લેવલ સુધી ચમકાવ્યું તેવા પ્રમુખ જેસી જીલિયન તથા તેમની ટીમને હું લાખ લાખ અભિનંદન આપું છું. તેમણે જે પ્રેરણારૂપ કાર્ય કરેલા છે તે જિલ્લો નવા પ્રમુખ અને તેમની ટીમ જાળવશે તેવી આશા રાખું છું અને તેમને શુભેચ્છા વ્યક્ત કરું છું. ઉપરાંત જેસી જીએન ને ઝોન પ્રમુખ દ્વારા ઝોન 7ના બિઝનેસ કોર્ડિનેટર તરીકે જે નિયુક્તિ મળી છે તે બદલ તેને ખૂબ ખૂબ અભિનંદન અને ભવિષ્યમાં ઝોનમાં અને નેશનલ લેવલે વધુ આગળ વધે તેવી મારી અંતરની લાગણીથી શુભકામના વ્યક્ત કરું છું. પ્રોત્સાહિત કરવા માટે પણ પરંતુ ખાસ ધ્યેય મારો છે ભાઈ શ્રી દિવ્યેનભાઈ, એમણે જે આ સફળતા હાંસલ કરી છે ને એને વધુ બિરદાવવા માટે મારી ગ્રાન્ટમાંથી આવનારા પ્રોજેક્ટની અંદર 50,000 ઉપરની રકમ જાહેર વિકાસના કામની અંદર અમે આપી શકીએ છીએ. સરકારી નીતિ અને ઇન્ડિયા લેવલે કામ થયું. આઈ થિંક બગસરા વેરી ફર્સ્ટ ટાઈમ ઇન્ડિયા લેવલે આવી ટ્રોફીઓ લઈ અને અહીંયા આવ્યું છે. તમે કદાચ ઇન્દોરની અંદર આમાંથી કોઈ મિત્રો હાજર નહોતા, બગસરાના 1-2 દેશી મિત્રો હતા, પણ અગ્રગણ્ય નાગરિકો અને બાબુભાઈ કહું કે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ દેવુભાઈ એ અમારા કીનોટ સ્પીકર ત્યાં હતા ઇન્દોરની અંદર.
અને એને જે અદભુત ભાષણ આપ્યું હતું અને એ રાત્રે એવોર્ડ નાઇટ હતી અને અમે બધા જયારે દિવ્યેશને લઈ અને એવોર્ડ લેવા જતા હતા ત્યારે અમે બધા એવા ઉત્સાહમાં હતા, અમે બધા એને પકડીને લઈ જતા હતા. દિવ્યેશ તો જાયલો જ નહોતો રહેતો અમારા હાથે અને અમે પકડીને સ્ટેજ ઉપર લઈ ગયા. સમગ્ર ગુજરાતના કી જેસી મેમ્બરો જ્યાં ટોપ લેવલના જ બધા ઇન્ડોરમાં ભેગા થયા, એ સમગ્ર ગુજરાતના મેમ્બરો ભેગા થઈને એવોર્ડ